સુરતની લાજપોર મધ્યસ્થ જેલ બની શિક્ષણ મંદિર. બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યું 100% રિઝલ્ટ. મહાત્મા ગાંધી વિદ્યાલય લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે વર્ષ 2024 દરમિયાન અશિક્ષિત કુલ 267 બંદીવાનોને અક્ષર જ્ઞાન આપી સાક્ષર કરવામાં આવ્યા. જેલમાં રહેલ તણાવયુક્ત અને માનસિક સહકારની જરૂર હોય તેવા નિરક્ષર કુલ 16 બંદીવાનોનું કાઉન્સેલિંગ કરી બંદીવાન દ્વારા જ સાક્ષર કરવામાં આવ્યા છે. બંદીવાનો દ્વારા દર મહિને આશરે 2200 થી 2500 પુસ્તકોનું વાંચન કરવામાં આવે છે. ગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનો કોઈ પણ નાગરિક શિક્ષણથી વંચિત ન રહે તેવું રાજ્ય સરકારનું હર હંમેશ આયોજન રહ્યું છે. તેવી જ રીતે કેદીઓ પણ શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં બંદીવાન કેદીઓને શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય જેલમાં થઈ રહ્યું છે. જેલમાં પાકા કામના કેદીઓ જે ભણવાની જીજીવિષા ધરાવતા હોય તેવા કેદીઓ માટે લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મહાત્મા ગાંધી વિદ્યાલય બનાવવામાં આવે છે, જેમાં અશિક્ષિત કુલ 267 બંદીવાનોને બંદીવાન શિક્ષકો દ્વારા અક્ષર જ્ઞાન આપી સાક્ષર કરવામાં આવે છે. સાથોસાથ જેલમાં રહેલ તણાવયુક્ત અને માનસિક સહકારની જરૂર હોય તેવા નિરક્ષર કુલ 16 બંદીવાનોનું કાઉન્સેલિંગ કરી બંદીવાન દ્વારા શિક્ષા આપી તેમણે સાક્ષર કરવામાં આવ્યા છે. મહાત્મા ગાંધી વિદ્યાલયમાં પાકા પાયાના કેદીઓને ગુણવત્તાયુક્ત અને સ્માર્ટ શિક્ષણ મળી રહે તે માટે વર્ષ 2024માં L&T કંપનીના સહયોગથી ₹18 લાખના ખર્ચે ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમ તૈયાર કરવામાં આવ્યા છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસનું અનાવરણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ જેલ ખાતે વર્ષ 2024-25માં ધોરણ 10, ધોરણ 12 અને 9 અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સર્ટિફિકેટ કોર્સમાં 32 કેદીઓએ મળીને કુલ 57 બંદીવાનોએ અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ જેલની શાળામાં વર્ષ 2022-23 અને 2023-24માં ધોરણ 10માં અને ધોરણ 12માં પરીક્ષાનું પરિણામ 100% આવ્યું હતું. આ વિદ્યાલયમાં બંદીવાન ભાઈ બહેનોના સર્વાંગી વિકાસમાં તેમજ માનસ ઘડતરમાં મદદરૂપ થાય તેવા ઉમદા હેતુથી પુરુષ અને મહિલા વિભાગ માટે અલગ અલગ લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. લાઇબ્રેરી વિભાગમાં કેદીઓને બુક્સ ઇસ્યુ કરવા માટે એક સોફ્ટવેર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં બંદીવાન કેવા પ્રકારના પુસ્તકો વાંચશે તે અંગેનું રેકોર્ડ રાખવામાં આવે છે. વિદ્યાલયની લાઇબ્રેરીમાં કુલ 18,000થી વધુ પુસ્તકો તેમજ કુલ 864 મેગેઝિન ઉપલબ્ધ છે. આ શાળામાં અભણ, નિરક્ષર અને વૃદ્ધ કે જેઓ વાંચી નથી શકતા તેવા બંદીવાનો માટે જેલ ખાતે ઓડિયો લાઇબ્રેરી સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ છે. છેલ્લા 2 વર્ષમાં કુલ 2062 જેટલા બંદીવાનોએ ઓડિયો લાઇબ્રેરી સિસ્ટમનો લાભ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર મહિને આશરે 2200 થી 2500 પુસ્તકોનું સરેરાશ વાંચન બંદીવાનો દ્વારા કરવામાં આવે છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.